અમદાવાદ સહિત રાજ્યભરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરની જાણીતી YMCA ક્લબમાં પણ ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રંગોલી 3.0ના બેનર હેઠળ અહીં રેઇન ડાન્સ અને ફોકથી અમદાવાદીઓ મજા કરી શકે તે માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. તો આ તરફ શહેરના બોપલના પ્રકૃતિ બંગલોના રહીશોએ ઢોલ નગારાની ધૂમ સાથે રંગોત્સવ મનાવ્યો હતો. રંગોનો તહેવાર એવું આજે ધૂળેટીનું પર્વ છે અને ધૂળેટીના પર્વમાં રંગોની છોડો ઉડેલી જોવા મળી રહી છે. અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલો પ્રકૃતિ બંગલો છે અને ત્યાં બંગલોમાં આપ જોઈ શકો છો કે રંગ રસિયાઓ જે છે તે મોજથી ધૂળેટી પર્વ મનાવી રહ્યા છે અને એ ઉમંગ અને ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ભાઈ આપણી સાથે છે. ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યું છે, શું કે? જી મહારાજ, અમારી સોસાયટી લગભગ 18 વર્ષથી છે અને અમારી કમિટી એવું સમજે છે કે હોળી જેવો કોઈ ઉત્સવ નથી, આના જેવો કોઈ તહેવાર નથી રંગોનો. દર વર્ષે આ સમયે અમે નવા આવેલા મેમ્બર સાથે જૂના મેમ્બર મળી અને એકબીજાનો પરિચય, એકબીજાના ઉત્સાહમાં સહભાગી થઈ કલરફુલ રીતે અમે ખૂબ એન્જોય કરીએ. એન્જોય કરી રહ્યા છે, શું કહેશો? કઈ રીતે આખું આ પર્વ મનાવી રહ્યા છો? આ સોસાયટીમાં મેં બીજી જગ્યાએ જોયું છે કે ધી બેસ્ટ હોલી રમવામાં આવે છે. બધા જ આવી રીતે સવારમાં બધા ભેગા થાય છે, મસ્ત એન્જોય કરીએ છીએ, જમવાનું હોય છે, ડિનર પણ કરીએ છીએ. આખો દિવસ ઇઝ લાઈક અ વન ફેમિલી. ઇટ રિયલી આઈ હેવ નોટ સીન એનીવે. મોટાભાગે લોકો જે છે તે રેઇન ડાન્સ માટે ક્લબમાં એમાં જતા હોય, આપણે સોસાયટીમાં જ આ પ્રકારનો આ જોઈને તમને લાગે છે ક્લબમાં જવાની જરૂર છે? આ જ વસ્તુ ક્લબમાં થાય છે. લોકો અહીંયા ક્લબ છોડીને અહીંયા સોસાયટીમાં આવવા માંગે છે, પણ અમારી સોસાયટી એટલી બધી એકજૂટ છે કે ભાણુ બંગલા છે અને હરેશભાઈ જાની અમારા પ્રમુખ ચેરમેન સાહેબ છે, એ બધા પ્રોગ્રામનો એટલો આનંદ કરાવે છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી છોડીને બહાર પ્રોગ્રામ કરવા જવા તૈયાર નથી. તમે શું કહેશો? પ્રકૃતિ બંગલો સ્ટર્લિંગ સિટી બોપલમાં છેલ્લા 18 વર્ષથી સતત ઓર્ગેનિક કલર્સથી હોળી રમવામાં આવે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌ લોકો ખૂબ જ આનંદ કરે છે અને ઉલ્લાસથી આ પર્વ ઉજવાય છે. તે પ્રકારે આપ જોઈ શકો છો કે સોસાયટીમાં રહીશો જે છે કે તે આ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, શું કહેશો? બસ જો અમારી સોસાયટીમાં અમે આવડી બધા ભેગા મળીને આ ઢોલવાળાને બોલાવીએ છીએ અને આખો દિવસ 2 ટાઈમ જમવાનું પણ રાખીએ છીએ અને સવારથી સાંજ બધા હર્ષો ઉલ્લાસ સાથે સોસાયટીના બધા માણસો, અમારી સોસાયટીમાં 92 મકાન છે તો 1 બાય 1 બધા મકાનમાં જઈએ છીએ અને આવડી બધાને બહાર કાઢી રહીએ છીએ. એટલે બહુ સારો તહેવાર છે, બહુ મજા કરીએ. એકવાર દ્રશ્ય આપણે બતાવીશ. આપ જોઈ શકો છો કે ઢોલ નગારા સાથે અને સોસાયટીના રહીશો જે છે તે આ પ્રકારે અનોખી ઉજવણી જે છે તે ધૂળેટીના પર્વની કરી રહ્યા છે અને એક હર્ષોલ્લાસપૂર્વક જે છે આનંદ અને આ ઉત્સવથી ધૂળેટી પર્વની ઉજવણી જોવા મળી રહી છે. બહુ એન્જોયથી દર વર્ષે આવી રીતના અમારા ચેરમેન સાહેબ પણ અમને બહુ સાથ સહકાર આપે. બહુ એન્જોયથી અમે મસ્ત કલર રમીએ અને પછી ખૂબ સરસ રીતે જમી અને આનંદથી દિવસ પૂરો કરીએ. મોટાભાગે બધા ક્લબમાં ને એમાં જે હોળી રમવા જવાનું પસંદ કરતા હોય, તમે સોસાયટીમાં જ આ પ્રકારનું સરસ ના, ક્લબના અમને નહીં ફાવે કેમ કે અહીંયા વર્ષોથી અને બધાની સાથે હળી મળીને આનંદ શેર કરીએ છીએ, વધારે સારું લાગે. અમારે અહીંયા એક એવી મસ્ત યુનિટી છે. ભાણુ બંગલા એટલે એક પરિવાર છીએ અને પરિવારની સાથે જે પ્રસંગે ઉત્સવ કરવાનો એનો આનંદ જ કંઈક અનેરો હોય છે. પછી ક્લબ હોય કે ગમે તે કાંઈ અમને નથી ગમતું. બધા જ હસી ખુશીથી મસ્તીથી બહુ જ સરસ હોળી મનાવીએ છીએ. અમારી સોસાયટી બની ત્યારથી 2005થી અમે આ જ રીતે જેમ ઇન્દ્રધનુષના 7 રંગ હોય એ જ રીતે અમે હળી મળી અને 7 રંગોથી ઉજવણી કરી છે ધૂળેટીની. ઘણા વખતથી આ રીતે જ ઉજવણી કરવામાં આવે છે. આના પછી અમે જમણવારનો પણ પ્રોગ્રામ રાખેલો છે. તો આ રીતે બધા પરિવારની જેમ એન્જોય કરે છે.